ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોને મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે. ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા થાય અને જાત જાતની રમતો રમે અને વાતો કરે. પછી એક દિવસ એવું બને છે કે બધા ત્યાં જંગલમાં રમતા હોય છે, નાના નાના છોકરાઓ, અને ઘરેથી લાવેલું ભાથું વેચીને ખાય અને મજા કરે છે. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. આટલું ઓછું હોય એમાં એક કાલિયા નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલિયા નાગની બીકની લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો આવવાનો. અને વારો કૃષ્ણનો આવ્યો તો કૃષ્ણનો દડો જેવો દડો ફટકારે છે એવો દડો જ ડાયરેક્ટ ક્યાં જાય છે? ડાયરેક્ટ જાય છે ત્યાં જે ગુફા હોય છે ગુફામાં જતો રહેશે. બધા મિત્રો ચિંતાતુર થઈ જાય છે કે હવે શું થશે? કિનારાની પાસે ક્યાંય થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં જવાય? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડશે. બાકીના ભેરુએ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડશે અને બાકીના ભેરુઓએ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડશે. પણ કૃષ્ણ થોડો બીકણ હતો. કૃષ્ણ તો એટલો ચાલાક અને એટલો એ હતો કે તે જાય છે દડો લેવા. અને દડો લેવા માટે જાય છે તો એની બધી જે ગોપીઓ હોય, કાલીનાગની ઘરે જે રહેતી સાપણો હોય, એ બધી જ ના પાડે છે કે કાલિયા નાગ જાગશે તો નાના છોકરા તને તો મારી નાખશે, તારો શું કરશે? વિનાશ કરશે. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો અને કહ્યું, હાસ, હવે દડો દેખાશે જ નહીં. એટલે દડો ડૂબવા માંડ્યો. પણ કૃષ્ણ તો ભગવાન હતા એટલે એમનાથી રહેવાયું નહીં. અને બલભદ્રને તો ખબર જ હતી કે ગમે એમ કરીને કૃષ્ણ તો લઈ જવાનો છે. તો એમણે કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે નદીમાં ગયો કે ભલે ગુફામાં ગયો કે ભલે એ રાક્ષસ જોડે ગયો, પણ કૃષ્ણને તો ખરેખર એ રાક્ષસને, એ કાળિયા નાગને મારવાની ઈરાદો હતો જ તે, અને એને ત્યાં જવું જ હતું. એટલે હાથે કરીને તે દડો ત્યાં નાખ્યો હતો. તો છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજો આપણે દડો લઈ આવશું. અને કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણ કહે, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રોએ બલભદ્રને કહ્યું કે તમે ના પાડો એને, કે ના જાય કૃષ્ણ, એ મોટાભાઈની વાત નહીં ટાળે. અને બલભદ્રે હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે. કાનુડો પોતે એણે નક્કી કર્યું કે બલભદ્ર શું કહે છે કે કાનુડાને તો એક જ વારી શકે, એને કોઈ
તકલીફ થાય નહીં, એને કશું થાય નહીં, કે તમે ગભરાશો નહીં, એ તો લઈ આવશે એમ કે છે. અને એ તો જશે જ એમ. કેમ કે બલભદ્રને તો બધી ખબર હતી કે કૃષ્ણ તો ચમત્કારી છે, ભગવાન છે, અને એ તો અપરંપાર છે, એને તો ભગવાનની શક્તિ છે, કૃષ્ણ પોતે ભગવાન છે, એટલે કદી ડરતા નથી. બલભદ્રને બધી જ ખબર હતી. અને બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા છે. 2-3 જણા એમના દોસ્તારો, ભાઈબંધો, ભેરુઓ તો રોવા માંડે છે. કેટલું રોવે છે કે ના જશો કૃષ્ણ, ના જઈશ, ના જઈશ, ના જઈશ. પણ કૃષ્ણ 1નો 2 થતો નથી. કૃષ્ણ નદીમાં પડ્યો અને એ વખતે તો દડો ડૂબી ગયો હતો. તો કૃષ્ણ તે છેક તળિયા સુધી ડૂબકી લગાવી. અને કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે તમે જ વિચારો. તો એના માટે સરસ મજાની અહીંયા એક ભજન આપ્યું છે. આ એક નાગ માથે નટવર એનું આપણે શીર્ષન આપીએ, એનું વાર્તાનું નામ આપીએ કે નાગ માથે નટવર અથવા નાગદમન. તો એના માટે જે બધી શેષનાગની, કાળિયા નાગની જે બધી ધર્મપત્નીઓ, બધી ગોપીઓ હોય છે, બધી ના પાડે છે કે તું આવડો નાનો છું અને અમારા નાગ જ્યારે જાગશે તો તને મારી નાખશે, એટલે તું ગમે એમ કરી અને અહીંથી તું દૂર જતો રહે એમ. પણ એ દૂર જતો નથી, પણ એ બીતોય નથી. અને એને એટલી બધી હિંમત છે કે ના હું કે 100% હું લઈ આવીશ દડો એમ. તો એ શું કરે છે, કૂદકો મારે છે. પછી શું થાય છે આગળ જોઈએ તો આપણે નાનું એવું ભજન, કીર્તન, કવિતા એ ભણવામાં બી આવે છે. કવિતા છે સરસ મજાની, તો એ સાંભળજો, બરાબર. તમે ચાલુ રાખ. ભજન એ કૃષ્ણ ભગવાનનું જ છે અને એ બધી ગોપીઓ એ વખતે ગાય છે અને બાળકને બચાવવા માટે ગાય છે. પણ બાળક 1નો 2 નહીં થતો ને એ બીતોય નથી, કોઈ નથી, ડરતો પણ નથી. એટલે ગોપીઓ શું કરે છે, કાળિયા નાગને જગાડે છે, શેષનાગને જગાડે છે. અને શું થાય છે એ તમે બરોબર આ કવિતા ભજનમાં તમે સાંભળજો.